હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 12th સાયન્સની અંદર નીટના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે એમાં ચેપ્ટર નંબર 3 જે આપણું કન્ટિન્યુ છે એને આગળ વધારીશું. હવે ચેપ્ટર નંબર 3 છે એની અંદર નીટના કયા વર્ષના ક્વેશ્ચન પેપર આપણે પહોંચ્યા છે તો 2017 આપણે પહોંચ્યા છે. ઓકે, એમાં જે પહેલો પ્રશ્ન છે 2017 માં પૂછાયેલો, એક ખૂબ સુંદર સર્કિટ આપેલી છે અને કંઈક વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. ઓકે, સૌથી પહેલા મારે તમને આ પ્રશ્ન સમજાવતા પહેલા એક સુંદર વસ્તુ સમજાવી છે. ધ્યાન આપજો એટલે સમજણ પડે તમને. એક જ મિનિટ. ઓકે, સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહની વહેંચણીનું સૂત્ર મારે તમને સમજાવવું છે. તમે કહેશો સહેજ પણ ખબર પડી નહીં. ઓકે, ધારો કે આ રીતે આમ સર્કિટ આપેલી છે, તમે સમજી શકો છો કે આ બંને સમાંતરમાં છે. આ R1 અને આ R2 છે. અહીંથી વિદ્યુત પ્રવાહ છે ટોટલ I નીકળે છે. હવે આ I વિદ્યુત પ્રવાહ છે આ બંને વચ્ચે વહેંચાઈ જશે. માની લો કે આ એમ્પિયર હોય અને આમાંથી 8 પસાર થાય તો આમાંથી કેટલો પસાર થાય? 2 એમ્પિયર. એ તો ખબર પડે. તો ધારો કે અહીંયા વિદ્યુત પ્રવાહ I1 પસાર થાય છે અને અહીંયા પસાર થાય છે I2 પસાર થાય છે. તો તમારે I1 અને I2 નું સૂત્ર કઈ શકાય? બે અવરોધોના સમાંતર જોડાણ વચ્ચે વિદ્યુત પ્રવાહની વહેંચણીનું સૂત્ર મારે તમને સમજાવવું છે. જૂના સિલેબસની અંદર ઉદાહરણ નંબર 19 એ આ દાખલો હતો, બરાબર છે. તો અત્યારે ડાયરેક્ટ આપણે જવાબ યાદ રાખીશું. કઈ રીતે કહું તમને. ધારો કે સમજી લો કે પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો તમારે અહીંયા આગળ અહીં વિદ્યુત પ્રવાહ શોધવો છે તો અહીંયા લખવાનું કુલ વિદ્યુત પ્રવાહ, ટોટલ વિદ્યુત પ્રવાહ, અને અહીંયા લખી નાખવાનું ટોટલ અવરોધ. આ બંનેનો સરવાળો કરી નાખવાનો. અહીંયા 1 લખ્યું હોય તો અહીંયા 2 લખવાનું. એનો મતલબ શું? આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો અવરોધ ઉપર આનો લખવાનું. તમે કહેશો સાહેબ I2 નું કઈ રીતે થશે? દેખો, ટોટલ વિદ્યુત પ્રવાહ, ટોટલ અવરોધ આ લખી નાખવાનું. વેરી ગુડ. અહીંયા 2 છે તો અહીં શું લખવાનું? 1 લખવાનું. પહેલાનો અવરોધ લખી નાખવાનો. સમજણ પડી? આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો અવરોધ 1 લખવાનો છે. આ સિમ્પલ એનું સૂત્ર છે. આ તમને યાદ હશે તો તમે MCQ આરામથી સોલ્વ કરી શકશો. બસ આ જ ફંડા ઉપરથી લોકો MCQ પૂછેલો છે અને આ ફંડા છે એ 2017 પહેલા ઘણી વખત પૂછાયેલો છે. એટલે તમે સમજી શકો છો કે ફિઝિક્સની અંદર ફંડા હંમેશા રિપીટ થાય છે. MCQ રિપીટ નહીં થાય પણ જે એનું બેઝિક સ્ટ્રક્ચર છે એ રિપીટ થશે. હવે અહીંયા સર્કિટ કેવી આપી છે? અમે તમને બેઝિક સ્ટ્રક્ચર સમજાવી દીધું. હવે આપણે MCQ ની વાત કરીએ. એક બેટરી આપેલી છે 10 વોલ્ટની. પછી એની સાથે અહીંયા એક અવરોધ છે, અહીંયા બીજો અવરોધ છે, અહીંયા ત્રીજો અવરોધ જોડેલો છે અને ચોથો અવરોધ આ રીતે અહીંયા જોડ્યો છે અને આમ બતાવ્યું છે. હવે આને આપણે થોડું વ્યવસ્થિત બતાવી દઈએ. દેખો, અહીંયા બતાવો કે અહીંયા અવરોધ બતાવો, શું ફરક પડવાનો? અહીંયા બતાવવાથી આપણને કન્ફ્યુઝન નહીં રહે, બરાબર છે. આ રીતે બતાવી દીધો. સમજણ પડી કે નહીં? ઓકે, કિંમત 10 વોલ્ટ આપેલી છે. અહીંયા 10 ઓહમ છે, અહીંયા 20 ઓહમ, અહીંયા 30 ઓહમ અને અહીંયા આપેલું છે 3 ઓહમ. શોધવાનું શું છે? અહીંયા A આપેલું છે નામ, અહીંયા B આપેલું છે. આમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. વેરી ગુડ. ભાઈ એક વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખવાનું. સર્કિટની અંદર અહીંયા દેખો થોડી કોમ્પ્લેક્સ સર્કિટ છે, જટિલ સર્કિટ છે. જો તમારે આ વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો મારું મગજ શું વિચારે છે તમને કહું. દેખો, આ બંને સમાંતરમાં છે કે નહીં? એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો હવે જો તમને ટોટલ વિદ્યુત પ્રવાહ, આ બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ ટોટલ નીકળે છે એ ખબર પડી જાય, આ I ખબર પડી જાય તો 100% ખબર પડી જાય સમાંતર વાળા સૂત્રો પર. કઈ રીતે કહું તમને. આ સર્કિટને દેખો હું કઈ રીતે બતાવું છું. અહીંયા આપણે 20 ઓહમ આપેલું છે, એને R1 લઈ લઈએ. આ 30 ઓહમ છે, એને R2 માની લો, બરાબર છે. તો I1 શોધવાના છે. જોઈ લો તમે,
આ આટલો ભાગ 20 ઓહ્મ 30 ઓહ્મ 20 અને 30 એ બંને સમાંતરમાં છે. અહીં ટોટલ કરંટ I નીકળશે અને ટોટલ I કરંટ અહીં પાછો જશે બંને ભેગા થઈને. જો આ સર્કિટ અને આટલો ભાગ બરાબર છે. તો તમને ખાલી શું ખબર, I1 શોધવા માટે એટલે આ કરંટ 20 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ શોધવા માટે તમને ટોટલ કરંટ ખબર પડી જાય, ટોટલ કરંટ તો તમને આવડી જાય. કઈ રીતે કહું તમને. દેખો I1 નું તમે સૂત્ર એટલે અહીંયા સ્મોલ I કીધો છે બરાબર છે. તો હું અહીંયા I1 કહું. I1 બરાબર શું આવે તમને ખબર છે, ટોટલ પ્રવાહ, ટોટલ અવરોધ અને અહીંયા 1 છે તો શું આવે 2. હવે મને જેટલાની કિંમત ખબર છે કહી દઉં. R2 ની કિંમત દેખો, આમાંથી પ્રવાહ પસાર થતો હોય એ શોધવો છે તો ઉપર અવરોધ આનો લખવાનો 30, નીચે તો બંનેનો સરવાળો છે 30 અને 20 કેટલા થાય, સરવાળો 50. બસ આ ટોટલ કરંટ મળી જાય ને તો તમને I1 એટલે કે જેને આપણે અહીંયા સ્મોલ I કીધો છે એ તમને મળી જશે. તો ટોટલ કરંટ શોધવા માટે તમને ખબર હોવી જોઈએ. તમને એક સિમ્પલ સૂત્ર કહું, V બરાબર IR. તો I બરાબર શું થાય, V upon R. V ની કિંમત તો 10 વોલ્ટ છે. આખા પરિપથમાં વોલ્ટેજ ખાલી 10 વોલ્ટ છે અને ટોટલ અવરોધ કેટલો છે, R ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય અવરોધ કેટલો છે તમારે શોધવું પડે. તો દેખાય ફટફટ શોધી નાખું છું. ધ્યાન આપજો, PDF માં જે લખેલું છે વ્યવસ્થિત ગણેલું છે. એમાં એવું કીધું છે પણ પરીક્ષામાં કઈ કે મેથડથી ગણવાની જરૂર નથી, ગમે તેમ કરીને જવાબ લાવવાનો છે. મેં એમાં એવું સમજાવેલું છે કે સૌથી પહેલા ફર્સ્ટ R ઇક્વિવેલેન્ટ સમતુલ્ય અવરોધ શોધો, પછી સમતુલ્ય પ્રવાહ શોધો, પછી આ સૂત્ર લગાવો. પણ મેં શું કર્યું તમને સમજાવ્યું કે કેમ આવું કરેલું છે. કે અહીંયા મારો મગજ એવું વિચારે છે કે આ પ્રવાહ શોધવા માટે આ બંને સમાંતરમાં છે, તો અહીંયા ટોટલ પ્રવાહ છે, તો કુલ વિદ્યુત પ્રવાહ છે સમાંતરમાં વહેંચાય છે, તો એનું સૂત્ર આવું આવે છે. I1 બરાબર શું આવે તો ટોટલ કરંટ, ટોટલ અવરોધ અહીંયા 1 હોય તો અહીંયા 2 આવે છે. તો અહીંયાથી પ્રવાહ પસાર થતો હોય શોધવો હોય તો ઉપર શું આવે 30 ઓહ્મ આવે, નીચે બંનેનો સરવાળો આવે, ટોટલ કરંટ શોધવાનો છે. ટોટલ કરંટ શોધવા માટે V બરાબર IR. તમને I ને કરતા બનાવો તો V upon R આવે. V ની કિંમત 10 વોલ્ટ છે, R ની કિંમત ટોટલ અવરોધ શોધવાનો છે. એ શરૂઆત ક્યાંથી કરવી, ઘણા લોકો કહેતા છે કે સર ટોટલ અવરોધ શોધવામાં શરૂઆત ક્યાંથી કરવી ખબર નહીં પડતી. ઘણા લોકો કહે કે આ બંને શ્રેણીમાં છે. એવું ના હોય. કેમ, દેખો અહીંથી જેટલો કરંટ નીકળે એ બધામાંથી પસાર થશે ના, આમાંથી પણ થશે બરાબર છે. તો એવો છેડો પકડવાનો કે જે મતલબ કે દ્વિઅર્થી ના હોય, એક જ અર્થ નીકળતો હોય. તમે કહેશો ખબર ના પડી, આપણી સર્કિટ સોલ્વ કરવાની શરૂઆત કરીશું કેમ કે એનો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, એક જ અર્થ છે. આ બંને સમાંતરમાં છે, શ્રેણીમાં થવાની કોઈ સંભાવના નથી. તો એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ. તો 20 અને 30 બંને સમાંતરમાં સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધાય, ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. યાદ છે R1 R2 upon R1 plus R2. ઉપર મતલબ કે 3 દુ 6 600 આવશે, નીચે 50 જવાબ આવશે. 12 પંચા 60 તો 12 ઓહ્મ આવે છે. તો હવે શું થશે, હું આ બંને અવરોધની જગ્યાએ એક જ અવરોધ બતાવી દઈશ જેને આપણે કહી દઈશું 12 ઓહ્મ. હવે અહીંથી જેટલો કરંટ નીકળશે બધો કરંટ આમાંથી પસાર થશે. તો તમને યાદ હશે, દેખો જેટલો કરંટ અહીંથી નીકળશે ત્રણે ત્રણમાંથી કરંટ એક સરખો પસાર થશે, કરંટ સમાન, તો એને શ્રેણી કહેવાય. તો એનો મતલબ શ્રેણીમાં શું થશે, સરવાળો. તો 10 અને 12 અને 3 ટોટલ કેટલો જવાબ આવશે, 10 ને 12 કેટલા થશે 22, 22 ને 3 25. તો જવાબ આવશે 25. ઓકે, તો 25 લખી નાખો. તો I ઇઝ ઇક્વલ ટુ આવે છે 10/25. અડધા અડધા કરી નાખો તો 5, સોરી અડધા તો નહીં થાય પણ ઉપર આપણે એટલું કરી શકીએ 5 દુ 10 અને 5 5 25, 5 5 ગયા 2/5 જવાબ આવે છે. આટલો જવાબ થઈ ગયો. ઓકે, બીજી પણ એક રીતે કરી શકાય. મેં અંદર એવું લખેલું છે ઉપર નીચે, દેખો નીચે 25 છે, 25 ચોક 100, તો નીચે 4 વડે ગુણ્યા, ઉપર 4 વડે ગુણ્યા, તો ઉપર 40 થઈ ગયા અને નીચે 100 થઈ ગયા. એટલે 4 ભાગ્યા શું આવે છે 10 જવાબ આવે છે. ઓકે, આવું પણ લખી શકાય. 2/5 પણ લખી શકાય, આને 2/5 પણ કહી શકાય. યસ, ઓકે, ગમે તે રીતે તમે જવાબ લાવી શકો છો, તમને જે રીતે ફાવતું હોય એ રીતે. ઓકે, વેરી ગુડ. હવે આ ટોટલ કરંટ આવી ગયો એ તમે અહીં મૂકી દો. અહીંયા 30, આ 0 0 ગયા તો 3/5 અને I ની કિંમત, ટોટલ કરંટની કિંમત કેટલી છે 2/5. 3 દુ 6, 5 5 25, 6/25 એમ્પિયર જવાબ આવશે. આવી ગયો જવાબ. ઓકે, યસ, ઓપ્શન નંબર કયો છે એ.
આ દાખલાની અંદર મેઇન શીખવા જેવી વસ્તુ આટલી જ હતી કે જે સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહની વહેંચણી કઈ રીતે થાય છે. અહીંયા ટોટલ કરંટ I છે, અહીંયા R1 R2, તો R1 માંથી પસાર થતો પ્રવાહ કેટલો આવે તો I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રવાહ, ટોટલ અવરોધ, અને અહીંયા 1 છે તો અહીંયા 2 આવે અવરોધ, 2 નંબરનો અવરોધ અહીં 2 હોય તો અહીંયા 1 આવે છે. આઈ થિંક તમને સમજણ પડી હશે. ઓકે, મેં આમાંથી 20 ઓહ્મમાંથી પસાર થતો પ્રવાહ શોધવો તો એટલે ઉપર 30 ઓહ્મ બાજુવાળાનો અવરોધ લખ્યો અને નીચે બંનેનો સરવાળો 50 લખી નાખ્યો. ટોટલ કરંટ છે 2/5 આવે છે, 0 0 ગયા, 3/5, 2/5, 5 5 25, 3 2 6, એટલે 6/25 એમ્પિયર જવાબ આવે છે. ઓકે, તમને સમજણ પડી ગઈ હશે. એક વખત વ્યવસ્થિત જોઈ લો પછી આગળ વધીએ. હવે આગળનો MCQ છે એની મેં ચર્ચા આગળ આઈ થિંક કરેલી છે. પહેલો MCQ પછી ત્રીજા નંબરનો MCQ, બીજા નંબરનો MCQ એ પછી કરાવીશું. આગળ પણ એક બીજા નંબરનો MCQ બાકી છે. એ અમુક MCQ એવા છે જેની અંદર તમારે થોડું વધારે ડિટેલમાં સમજવાનું છે એટલે મેં એને છેલ્લે રાખ્યા છે. ઓકે, હવે ત્રીજા નંબરનો જે MCQ છે મેં એવું આપ્યું છે, એક તાર છે. ઓકે, એનો અવરોધ R છે. ધારો કે માની લો આની લંબાઈ આપી નથી પણ આપણે ધારી લઈએ કે આની લંબાઈ L છે. હવે શું કહે છે, આ તાર ખેંચવામાં આવે છે અને એની લંબાઈ છે n ગણી કરવામાં આવે છે. તો લંબાઈ NL થઈ ગઈ. તો નવો અવરોધ છે R ડેશ એ કેટલો થશે? તમને તો ખબર જ છે n² R આવે, બરાબર. આગળ પણ કીધેલું છે, મેં 2013 માં સમજાવ્યું હતું, સોરી એટલે 2013 ના MCQ માં સમજાવ્યું હતું અને એવું કીધું હતું કે 2017 માં પણ આવો પૂછાયેલો છે, પણ હું છતાં પણ એની સાબિતી તમને સમજાવું. દેખો, પહેલો જે અવરોધ છે એનું સૂત્ર આવશે ρL/A, બરાબર. આ અવરોધનું સૂત્ર છે ρL/A. ρ એટલે અવરોધકતા, L એટલે લંબાઈ, A એટલે ક્ષેત્રફળ. ઉપર નીચે LL વડે ગુણી નાખો તો ઉપર L² થઈ જાય, નીચે AL થઈ જાય. AL નો મતલબ શું થાય? કદ થાય. ઓકે, હવે તારને જ્યારે ખેંચવામાં આવે છે, નિયમિત રીતે ખેંચવામાં આવે છે ત્યારે કદ અચળ રહે છે, પછી અવરોધકતા અચળ હોય છે. તો R ચલે છે શું આવે છે? L² આવે છે. તો આનો મતલબ એવો થાય, આ તો 10મા ધોરણમાં પણ અત્યારે હાલમાં આવે છે આ સૂત્ર, આજે હું સમજાવું છું. તો પહેલા છે R ચલે છે L² અને પછી શું છે? R ડેશ ચલે છે NL નો સ્ક્વેર. ઓકે, બંનેનો ગુણોત્તર લઈ લો. R ડેશ ઉપર રાખો, R નીચે રાખો. ઉપર આવશે n² L² અને નીચે આવશે L² ગયા તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ n² R આવે છે. તો આનો મતલબ કે લંબાઈ જ્યારે n ગણી કરવામાં આવે છે ત્યારે અવરોધ n² ગણો થાય છે. મેં તમને પેલું ટકાવાળું પણ સમજાવ્યું કે 10% લંબાઈ વધારવામાં આવે તો અવરોધ ટકા વધે છે, એ સમજાયેલું છે, તમને ખબર હશે. આ જ રીતે તમને ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એને n ગણું કરવામાં આવે છે તો શું થાય? તો દેખો, ક્ષેત્રફળમાં નીચે છે એટલે તમારે અહીંયા આવશે R/n² આવશે. તમને એવું કહેવામાં આવે કે ત્રિજ્યા n ગણી કરવામાં આવે છે તો એની જગ્યાએ શું આવે? πr². ખબર હશે, આ રીતે તાર હોય તો આ તારનું જે આડ છે તે તારને આમ કાપી નાખો તો મતલબ આડ છે, આ રીતે કાપો તો કીડાની વેફર બહાર આવે. એનો મતલબ કીડાની વેફર આ રીતે વર્તુળાકાર હોય તો મતલબ કે આ ત્રિજ્યા R થાય. આનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? πr², આડ છેદનું ક્ષેત્રફળ. તો πr², R ચલે છે 1/r². તો એ ઓલરેડી સ્ક્વેર છે, સ્ક્વેરનો સ્ક્વેર કરી નાખો એટલે કેટલું થઈ જાય? 4 ઘાત. ઓકે, સમજણ પડી હશે. ખાલી A હોય તો n², L હોય તો n² અને r² છે તો 4 ઘાત થઈ જાય. એક વખત MCQ જબરદસ્ત પૂછાયો હતો, કહું તમને, દેખો ધ્યાન આપજો. એવું કીધું હતું કે એક તાર આપેલો છે, બરાબર. એક તાર આપેલો છે, એનો અવરોધ R છે. વેરી ગુડ. હવે એનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ 1/n ગણું કરવામાં આવે છે, 1/n ગણું કરવામાં આવે છે. તો નવો અવરોધ કેટલો થાય એવું આપેલું હતું. તો હવે બરાબર સાંભળજો, ક્ષેત્રફળની વાત આવે એટલે R/n². ઓપ્શનમાં હતું R/n², પણ જવાબ શું આવે બરાબર ધ્યાન આપજો, કન્ફ્યુઝન ક્રિએટ કરે છે આ લોકો. ક્ષેત્રફળમાં R/n² આવે. n એટલે શું? કેટલા ગણું ક્ષેત્રફળ કર્યું છે, n એટલે ગણું, બરાબર. તો n ની જગ્યાએ શું લખવાનું છે? 1/n ગણું.
તો અહીંયા 1/n નો સ્ક્વેર કરશો તો છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. તો જવાબ શું આવશે? n² r આવશે. એટલે તમને એવું પૂછે કે ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે છે, તો સૂત્ર તો આપણું r/n² છે, પણ n ની જગ્યાએ 1/n² લખો, 1/n લખો, એટલે મતલબ 1/n નો સ્ક્વેર, એટલે n² એ નીચે આવશે, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આવું મતલબ કે જૂના સિલેબસની અંદર જે MCQ હતા ત્રીજા ચેપ્ટરમાં, એમાં આઈ થિંક 21 નંબરનો MCQ હતો, બરાબર છે? તો આવો પણ MCQ પૂછી શકે, દેખો કન્ફ્યુઝન થાય. તો આપણે તો મગજમાં ગોખેલું હોય કે ક્ષેત્રફળ આવે એટલે r/n², આપણે એ લોકોએ પૂછીશું કે ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે છે. n એટલે શું છે? ગણું. તો કેટલા ગણું કરવાનું છે? 1/n ગણું. સમજણ પડી? ઓકે, જોઈ લો તમે. અહીંયા આપણે 2017માં જે પૂછાયો તો ત્રીજા નંબરનો MCQ, એની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર B આવશે, કેમ કે લંબાઈ, આ તો સિમ્પલ જ પૂછ્યો છે, લંબાઈ n ગણી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? તો n² ગણો, બરાબર છે? એટલે n² r. 2 ગણો પૂછે તો અવરોધ કેટલો થઈ જાય? 4r થઈ જાય, કેમ કે n² r છે, એમાં n ની જગ્યાએ 2 લખો તો 2 નો સ્ક્વેર 4, 4r થઈ જાય, બરાબર? ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે ચોથા નંબરનો જે MCQ છે, ખૂબ સુંદર MCQ છે, પોટેન્શિયોમીટર વિશે છે. હવે દેખો, જેને પોટેન્શિયોમીટરની થિયરી બરાબર સમજેલી હોય ને, એને જ ખબર પડે કે આ લોકો શું કહેવા માંગે છે. હકીકતમાં મેં સમજાવેલી છે ચેપ્ટર 3માં, ખૂબ સુંદર રીતે સમજાવેલી છે. ફરી એકવાર સમજાવું, દેખો ધ્યાન આપજો અને પરફેક્ટલી આપણે સમજી લઈએ. પોટેન્શિયોમીટરનો ઉદ્ભવ કેમ થયો, એની રિક્વાયરમેન્ટ કેમ પડી, એ સમજવાની જરૂર છે. એની જરૂરિયાત કેમ પડી? કોઈ પણ સાધન હોય એ બનાવવા પાછળ એક હેતુ હોય, એમ્બિશન હોય, કંઈક કારણ હોય, તો આની જરૂરિયાત કેમ પડી કહું તમને. તમે બજારમાંથી ધારો કે પાવર લઈ આવો, ફટાફટ ધ્યાન આપજો, ફટાફટ સ્પીડમાં સમજાવું છું. બજારમાંથી એક પાવર લઈ આવે, પાવર એટલે આપણે પાવર બોલીએ છીએ, પણ હકીકતમાં એને બેટરી કહી શકાય અથવા સેલ કહેવાય, વિદ્યુત કોષ કહેવાય, વિદ્યુત કોષ, સેલ કહી શકાય અથવા બેટરી કહેવાય. 1.5 વોલ્ટ છે. આપણે ચેક કરવું છે કે કંપનીવાળા સાચું બોલે છે કે નહીં. ઓકે, આ છેડો છે પ્લસ, આ છેડો છે માઇનસ. આની સાથે આપણે તાર જોડી દઈએ અને અહીંયા આગળ આપણે એક શું જોડી દઈએ? વોલ્ટમીટર જોડી દઈએ, વોલ્ટમીટર. વેરી ગુડ. તો વોલ્ટમીટર બતાવે છે 1.4 વોલ્ટ બતાવે છે. આપણને થયું કે પાવર કદાચ જૂનો હશે, ફરીથી નવો લઈ આવીએ, ફરીથી માપીએ તો પણ આટલું જ બતાવે છે. આનો મતલબ શું છે? હકીકતમાં છે 1.5 વોલ્ટ અને બતાવે છે 1.4 વોલ્ટ. એનો મતલબ કે કેટલું બાદ થઈ જાય છે? 0.1 વોલ્ટ ઓછો થઈ જાય છે. થાય છે એ આપણને પછી ખબર પડી કે આ બેટરી છે, એનો પોતાનો આંતરિક અવરોધ પણ હશે, એ અંદર જ હશે, પણ અહીંયા આપણે બહાર બતાવીએ છીએ. થશે શું કે જ્યારે પ્લસ અને માઇનસ છેડા જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને એ વિદ્યુત પ્રવાહના કારણે અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે V બરાબર IR જેટલો વોલ્ટેજ એ ડ્રોપ થાય છે. ડ્રોપ એટલે બગાડ થાય છે. તો IR જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ જે 1.5 વોલ્ટ કંપની વાળાએ લખીને આપ્યા છે એને આપણે EMF કહેવામાં આવે છે. EMF આદર્શ વોલ્ટેજ કહેવાય, અને જે આપણને અહીંયા દેખાય છે એને ટર્મિનલ વોલ્ટેજ કહેવામાં આવે છે. ટર્મિનલ એટલે શું? ટર્મિનસનો મતલબ થાય છેડા. ટ્રેન છે એના ટર્મિનલ હોય, એક છેડો મતલબ કે અમદાવાદ હોય, બીજો છેડો બરોડા, એટલે અમદાવાદ થી બરોડા જાય, પછી પાછી યુ ટર્ન મારીને પાછી આવે. ઓકે, તો ટર્મિનસ, ટર્મિનસ એટલે છેડાઓ. તમે શબ્દો સાંભળ્યા હશે. તો બેટરીના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મપાય છે 1.4 વોલ્ટ છે, અને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, અને EMF કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ, અને વોલ્ટેજ ડ્રોપ કહેવામાં આવે છે. ઓકે, તો V બરાબર એપ્સિલોન માઇનસ IR 1.5 માંથી 0.1 બગાડ થઈ છે એટલે 1.4 દેખાય છે, પણ મારે આ 1.5 અહીંયા જોવા છે. ગમે તે થાય 1.5 મારે અહીંયા જોવા છે, તો મારે શું કરવું પડે? તો મારે આ પાછળનું પદ 0 કરવું પડે. તો કાં તો વિદ્યુત પ્રવાહ 0 કરવો પડે, કાં તો અવરોધ 0 કરવો પડે. અવરોધ 0 થતો નથી, એ અવસ્થાને સુપર કન્ડક્ટિવિટી કહેવાય, પણ એ અત્યારે પોસિબલ છે નહીં. તો અવરોધ તો 0 નહીં થાય, પણ પ્રવાહ પણ 0 નહીં થાય. પ્રવાહ 0 થવા માટે શું કરવું પડે? અવરોધ નાનો બનાવવો પડે, એ પણ પોસિબલ, સોરી, અવરોધ મોટો બનાવવો પડે, પણ એ પણ કંઈ કામનું નથી. એટલે વિદ્યુત પ્રવાહ પણ 0 નહીં થાય, કેમ કે બે છેડા કનેક્ટ કરશો એટલે કરંટ તો પસાર થશે જ. તે અવરોધ પણ છે,
તો આ 0 નહીં થાય, આ 0 નહીં થાય તો 1.5 માંથી કંઈક બાદ થશે અને એના લીધે અહીંયા 1.4 જ આવશે અથવા તો 1.5 કરતા ઓછું આવશે. તો અહીંયા જેટલા છે એટલા અહીંયા મપાશે નહીં. એટલે આપણે બેટરીનું EMF છે, EMF એ માપી નહીં શકીએ. કોના વડે? વોલ્ટમીટર વડે. કોઈ તમને પૂછે કે વોલ્ટમીટર શું માપે, તો વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ માપે. ઓકે, EMF ના માપે. તો એનો મતલબ કે એવા સાધનની જરૂરિયાત ઊભી થઈ જે બેટરીના સાચા વોલ્ટેજ EMF માપી શકે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, એનો મને જવાબ આપજો. આ રીતે એક બેટરી છે 18 વોલ્ટ. ઓકે, અહીંયા એક બેટરી છે ધારો કે 10 વોલ્ટ, બરાબર. ઓકે, ચલો અહીંયા 12 વોલ્ટ માની લઈએ, 12 વોલ્ટ. અહીંયા ગેલ્વેનોમીટર રાખીએ તો પ્રવાહ કઈ બાજુ પસાર થાય? ઓકે, એકદમ સિમ્પલ વસ્તુ છે. હંમેશા ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે, પણ બંને ધન છેડા એકબીજા સાથે કનેક્ટેડ હોય તો કયા ધન છેડામાંથી પ્રવાહ પસાર બહાર નીકળે? જે બેટરીના વોલ્ટેજ મેક્સિમમ હોય એના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે. તો આના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવશે અને આ બાજુ પ્રવાહ જશે. આનું ડિસ્ચાર્જિંગ થશે, બરાબર. શબ્દ સાંભળજો, જેના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે એનું ડિસ્ચાર્જિંગ થાય છે. આના માટે આવું લખાય V બરાબર એપ્સાઇલોન માઇનસ IR અને આનું ચાર્જિંગ થાય છે V બરાબર એપ્સાઇલોન પ્લસ IR. તો આનું ચાર્જિંગ થશે, જેના ધન છેડામાં પ્રવાહ દાખલ થાય એનું ચાર્જિંગ થાય છે. થોડો સમય પછી આ ધારો કે 15 વોલ્ટ થઈ જાય છે, આ ડિસ્ચાર્જિંગ થયા પછી 15 વોલ્ટ થઈ જાય, બરાબર. તો હવે મને કહો કે હવે ગેલ્વેનોમીટર, પહેલા તો ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવતો હતો, બરાબર છે, પણ હવે પ્રવાહ કઈ દિશામાં પસાર થાય? 15 થઈ ગયા પછી પ્રવાહ પસાર થાય નહીં. તો એનો મતલબ કે અહીંયા 0 થઈ જશે, બરાબર છે. તો જ્યારે ગેલ્વેનોમીટર 0 બતાવે છે ત્યારે મતલબ બંનેનું EMF કેવું થઈ જાય છે? સમાન. આ અવસ્થાને વિરોધક સ્થિતિ કહેવાય. બંનેના ધન છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તો એને વિરોધક સ્થિતિ કહેવામાં આવે છે. ઓકે, બરાબર છે. તો ટૂંકમાં આ અવસ્થાની અંદર જ્યારે બંનેના વોલ્ટેજ સેમ હશે ત્યારે પ્રવાહ પસાર થશે નહીં. ઊંધું બોલો, પ્રવાહ પસાર નહીં થાય તો બંનેના EMF કેવા હશે? સેમ. પ્રવાહ પસાર નહીં થાય તો બંનેના EMF કેવા હશે? સેમ. તો બસ પોટેન્શિયોમીટરમાં એ જ સ્ટોરી કરેલી છે. હવે બહુ ડિટેલમાં નહીં જઈએ, ઇનફ છે. આ બધું મેં સમજાયેલું છે. આ A, આ B, આ પ્લસ માઇનસ, આ પ્લસ છેડો છે એટલે આ પ્લસ બનશે. વેરી ગુડ. હવે અહીંયા આગળ આપણે જે બેટરીનું EMF માપવું છે એ આપણે લગાવી દઈએ. આ ધારો કે કેપિટલ E છે, અહીંયા ગગો જોડેલો છે ગેલ્વેનોમીટર, અને આ જે પોઈન્ટ છે અહીંથી આપણે એમ સરકાવતા જઈએ છીએ. આપણે પેલું સમજેલા છે ને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, VAC ચલે છે L, જેમ લંબાઈ વધે એમ વોલ્ટેજ વધે છે. ઓકે, તો એક સમય એવો આવે કે અહીંયા પહોંચો છો ત્યારે ગેલ્વેનોમીટર 0 બતાવે છે. હવે 0 બતાવે છે એનો મતલબ શું? આ પ્લસ છે પ્લસ, આ માઇનસ છે તો માઇનસ, આ પ્લસ આ માઇનસ. દેખો, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. અહીંયા એક બેટરી છે આની જેવી, અહીં A અને C એ આ બેટરી બની ગઈ, બરાબર. ગેલ્વેનોમીટર 0 બતાવે એનો મતલબ શું? પ્રવાહ પસાર થશે નહીં. તો આનો મતલબ શું થાય કે A અને C વચ્ચે જેટલા વોલ્ટેજ છે, A અને C વચ્ચે જેટલા વોલ્ટેજ હશે એટલું જ આનું EMF હશે, કેમ કે બંને સેમ થશે, 0 થશે. આપણે, હું તમને પ્રશ્ન વાંચીને બતાવું, હવે ખબર પડશે કે વિદ્યુતનું EMF માપવા માટે ચોકસાઈપૂર્વક અને સંવેદનશીલ સાધન પોટેન્શિયોમીટર છે. ઓકે, વેરી ગુડ. હવે જેની સાથે જોડાયેલી પદ્ધતિ ખાલી જગ્યા છે એવું બધું કંઈક લખેલું છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, પોટેન્શિયોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય તે શરત. યસ, આ જવાબ છે. પોટેન્શિયોમીટરમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો નથી ત્યારે EMF મપાય છે. આ પદ્ધતિનો અહીં ઉપયોગ થાય છે. કોષો, ગેલ્વેનોમીટર અને અવરોધોનું જોડાણ, કોષ, આ બધું તો જવાબ આવશે નહીં, બરાબર છે. સિમ્પલ. એટલે પ્રવાહ 0 થાય ત્યારે બંનેનું EMF સેમ થાય છે. આ આખી વસ્તુ મેં તમને કમ્પ્લીટ સમજાવી. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. 3 MCQ એકદમ વ્યવસ્થિત જોઈ લેજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.